હેલો ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે એ છે ગણિત અને આજે આપણે ગણિતમાં શીખીશું સંખ્યાઓના પ્રકાર. આ જે સબ્જેક્ટ જે છે અને આ જે ટોપિક જે છે એનું મહત્વ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણું છે. જ્યારે આપણે જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, તલાટી, બિન સચિવાલય ક્લર્ક કાં તો કોન્સ્ટેબલની પરીક્ષાની આપણે વાત કરીએ તો આ ટોપિકમાંથી એક કે બે પ્રશ્ન આવતા જ હોય છે અને ખાસ કરીને એટલા માટે દરેક વિદ્યાર્થીઓએ આ ટોપિક પર ભાર આપવો જ પડે. તો આ પહેલું ચેપ્ટર છે અને આની સમજણ આપણા માટે જરૂરી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સંખ્યાઓના પ્રકાર. હવે સંખ્યાઓના પ્રકાર ખાસ કરીને આપણે જોઈએ તો સંખ્યાઓના પ્રકારની અંદર બે પ્રકારની સંખ્યા આવે છે. એકને જે કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યા અને બીજી કહેવામાં આવે છે અને અવાસ્તવિક સંખ્યા. હવે વાસ્તવિક સંખ્યા એટલે શું? તો વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં આપણે રિયલ નંબર્સ કહેવામાં આવે છે અને શબ્દ પરથી જ આપણે સમજીએ કે વાસ્તવિક એટલે સાચા અર્થમાં જે સંખ્યા પર આપણે કોઈ પણ કામ કરી શકાય એને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. તો વાસ્તવિક સંખ્યાની અંદર જો આપણે વ્યાખ્યા આપણે જોઈએ તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા આ રીતે છે કે વાસ્તવિક સંખ્યા જેને આપણે r થી દર્શાવવામાં આવે છે અને એની વ્યાખ્યા એ છે કે એવી સંખ્યાઓ જેને તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકો એને આપણે વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. તો આની અંદર કેટલી બધી સંખ્યાઓ એવી છે કે જેને આપણે સંખ્યા રેખાની ઉપર નિરૂપણ કરી શકાય. તો સંખ્યા રેખાની ઉપર નિરૂપણ કરી શકાય તો સંખ્યાઓની અંદર આપણે અહીંયા 1, 2, 3, 4 તો આ બધી સંખ્યાનો સમાવેશ તો આવે જ છે વાસ્તવિક સંખ્યાઓમાં. એ જ પ્રમાણે -1, -2, -3 તો આ બાજુ પણ બધી સંખ્યાઓ આવે જ છે. એટલે આપણે ખ્યાલ આવી જાય છે કે જેટલી બી જે છે કે ઘન સંખ્યા આપણે કહીએ, કેમ કે આ બધી સંખ્યાને આપણે ઘન સંખ્યા કહેવામાં આવે છે. આ થઈ ગયું આપણું શૂન્ય અને આ થઈ ગયું આપણું ઋણ સંખ્યા. તો અહીંયા જેટલી બી ઘન સંખ્યા છે, જેટલી બી ઋણ સંખ્યા છે અને શૂન્ય છે એ બધાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય જ છે. એના સિવાય બીજી કઈ સંખ્યાઓને આપણે સંખ્યા ઉપર નિરૂપણ કરી શકાય તો ઘણી વખત આપણે જોઈએ છે કે આ જે પોઈન્ટ છે કે 0 અને 1 ની વચ્ચે જેને આપણે 0.5 કહીએ છીએ તો એને પણ આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાય. આપણે એને 0.5 પણ લખી શકાય કાં તો આપણે એને 1/2 પણ લખી શકાય. એ જ પ્રમાણે આપણે આ પોઈન્ટ પર જોઈએ તો આ થઈ ગયું આપણું 3.5 અથવા તો એને આપણે 7/2 આ રીતે પણ લખી શકાય. તો આની અંદર આપણે ખ્યાલ આવી જાય કે જેટલી બી સંખ્યાઓ દશાંશમાં છે, કેમ કે જ્યારે આપણે 3.5 લખીએ, જ્યારે પણ આપણે 0.5 લખીએ કે બધી સંખ્યાઓ કઈ થઈ જાય? દશાંશ સંખ્યાઓ થઈ જાય. તો દશાંશ સંખ્યાઓનો સમાવેશ પણ કેમાં થાય છે? વાસ્તવિક સંખ્યાઓમાં. અને અહીંયા જ્યારે આપણે 1/2, 7/2 લખીએ છીએ તો એ કયા પ્રકારની સંખ્યા થઈ ગઈ? તો એ થઈ જાય છે અપૂર્ણાંક સંખ્યાઓ. તો અપૂર્ણાંક સંખ્યાઓની પણ સમાવેશ આની અંદર થઈ જાય છે. તો અહીંયા જે છે કે વાસ્તવિક સંખ્યાઓમાં ઘણા બધા પ્રકારની સંખ્યાઓ છે, જ્યાં આપણે ધન સંખ્યા, ઋણ સંખ્યા, શૂન્ય, દશાંશ અપૂર્ણાંક, સાદા અપૂર્ણાંક, અપૂર્ણાંક સંખ્યાઓ આ બધાનો સમાવેશ જે છે જે વાસ્તવિક સંખ્યાઓમાં આવી જાય છે. એટલે ઘણો મોટો સમૂહ છે વાસ્તવિક સંખ્યાઓ. અને બીજા પ્રકારની જે સંખ્યાઓ જે છે જેને કહેવામાં આવે છે અવાસ્તવિક સંખ્યાઓ. હવે અવાસ્તવિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ કે જેને સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ કરી શકાતી નથી. તો સંખ્યા રેખા ઉપર આપણે નિરૂપણ નહીં કરી શકાય એને જ આપણે અવાસ્તવિક સંખ્યા કહેશું. હવે અવાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં જે કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ઇમેજનરી નંબર્સ અને એને આપણે જ્યારે દર્શાવીએ તો સ્મોલ i થી દર્શાવવામાં આવે છે. આપણા સિલેબસની અંદર ઇમેજનરી નંબર્સ નથી. જ્યારે આપણે ક્લાસ 3 ની વાત કરીએ કાં તો ક્લાસ 2 ની વાત કરીએ પણ આપણે થોડું સમજી લઈએ કે અવાસ્તવિક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ છે જે કાલ્પનિક સંખ્યાઓ છે અને જેનો ઉપયોગ ખાસ કરીને રોબોટિક્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કાં તો ફઝી લોજિક જેવા જે સબ્જેક્ટ જે છે કે જે એરસ્પેસમાં એમાં યુઝ થાય છે પ્રોગ્રામિંગ માટે, તો એની અંદર આપણે અવાસ્તવિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે ખાસ ખ્યાલ આવી જવો જોઈએ કે વાસ્તવિક સંખ્યા ઘણી બધી છે, જ્યારે અવાસ્તવિક સંખ્યા અમુક જ સંખ્યાઓ જે છે જે અવાસ્તવિક છે જેને આપણે i થી દર્શાવીએ છીએ. આપણે આના ડિટેલમાં જવાની જરૂર નથી. તો આપણે હવે આગળ આપણે જોઈએ તો વાસ્તવિક સંખ્યાઓ જે છે એ પાછા એના બે ભાગ પડે છે, કેમ કે ઘણી બધી સંખ્યાઓ છે. તો પહેલો ભાગ જે છે જેને કહેવામાં આવે સમય સંખ્યા અને બીજો ભાગ જે છે જેને કહેવામાં આવે અસમય સંખ્યા. હવે અહીંયા ખાસ આપણો જે વિષય જે છે એ ખાસ અહીંયાથી શરૂઆત થાય છે. તો સમય સંખ્યાની આપણે વાત કરીએ તો સમય સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા એટલે એવી પ્રકારની સંખ્યાઓ કે જેને તમે a/b ના ફોર્મમાં લખી શકો.
એટલે આની અંદર આપણે લખીએ કે જે સંખ્યા a by b ના સ્વરૂપમાં લખી શકાય તો એને આપણે સમય સંખ્યા કહેવાય. જે સંખ્યાને a by b ના સ્વરૂપમાં લખી શકાય તો એને આપણે સમય સંખ્યા કહેવાય. પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા b ની કિંમત 0 આવી શકતી નથી, કેમ કે b શૂન્ય થઈ જાય તો આ સંખ્યા આપણે મળતી જ નથી. તો એટલા માટે કે જે સંખ્યાને આપણે a by b ના સ્વરૂપમાં લખી શકાય એ બધી સંખ્યાને આપણે કઈ સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યા કહેવામાં આવે છે. તો સમય સંખ્યાની અંદર આપણે અમુક દાખલાઓ લઈએ તો જ્યારે આપણે સપોઝ કે કોઈ પણ કિંમત આપણે આપી કે 8, તો 8 આપણે a by b ના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો આપણે 8 by 1 લખી શકાય. તો આ થઈ ગયું a by b ના સ્વરૂપ કે જ્યાં તમે 8 ને a ની કિંમત લખી શકો અને 1 ને તમે b ની કિંમત લખી શકો. એ જ પ્રમાણે 8 ની જગ્યાએ જો આપણે 0.8, આ ઘણો ઉપયોગી પ્રશ્ન છે કેમ કે ઘણી વખત આ રીતે પૂછાય છે કે 0.8 ને તમે a by b ના સ્વરૂપમાં લખો, તો 0.8 ને આપણે a by b ના સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો 8 ભાગ્યા 10. તો આની અંદર 8 ની કિંમત a થઈ ગઈ અને b ની કિંમત કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. એ જ પ્રમાણે ઘણી વખત જો અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય કે 2/3, તે તો આપણે એને જોતા જ ખબર પડી જાય કે અહીંયા a ની કિંમત કેટલી છે? 2 છે અને b ની કિંમત કેટલી છે? 3 છે. તો અહીંયા આપણે જોઈએ છે કે સમય સંખ્યાની અંદર પણ ઘણી બધી સંખ્યા આવી જાય છે. જેમ કે જ્યારે આપણે 8 ની વાત કરીએ, -4 ની વાત કરીએ તો આપણે a by b ના સ્વરૂપમાં લખી શકાય. એ જ પ્રમાણે 0.8 પણ અંદર સમાવેશ થાય છે અને 2/3 નો પણ અંદર સમાવેશ થાય છે. ખાસ કરીને સમય સંખ્યાની અંદર એક બીજો ભાગ પણ આવે છે. તો આપણે એવી સંખ્યાઓનો સમાવેશ કરીએ છીએ કેમ કે આ બધી સંખ્યાઓ કઈ છે તો એક સમયે અટકી જાય છે. એટલે જે સમયે જે સંખ્યાઓ, તો આની અંદર આપણે લખી શકાય કે જે સંખ્યાઓ નો અંત આવે છે, તો જે સંખ્યાઓનો અંત આવે છે એને પણ આપણે સમય સંખ્યા જ કહેવાય. તો જે સંખ્યાનો અંત આવે એને પણ આપણે સમય સંખ્યા કરી શકાય. તો આની અંદર આપણે 8 જ્યારે કહીએ છીએ તો 8 જ છે, જ્યારે આપણે 12 કહીએ તો 12 જ છે, જ્યારે તમે 100 કરોડ કહો છો તો 100 કરોડ છો, પણ સંખ્યાનો અંત આવે છે. જ્યારે તમે વાત કરો છો 9000 કરોડની તો 9000 કરોડનો પણ અંત આવે છે. ગમે એટલા શૂન્ય હોય, ગમે એટલી મોટી રકમ હોય, પણ જો એ રકમનો અંત આવતો હોય તો એને કઈ સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યા કહેવામાં આવે છે. અને બીજી વ્યાખ્યાની અંદર આપણે ખાસ એ રીતે રાખવાનું છે કે ઘણી બધી સંખ્યાઓ એવી છે કે જેનો અંત આવતો નથી, પણ વારંવાર અમુક અંકો જે છે તે રિપીટ થયા કરે. દાખલા તરીકે આપણે જ્યારે 0.333 લખીએ તો આ કયા પ્રકારની સંખ્યા છે? તો આ સંખ્યાનો અંત નથી આવતો કેમ કે આ સંખ્યા જીયા જ કરે છે, પણ આ સંખ્યાની અંદર 3 જે અંક જે છે તે વારંવાર રિપીટ થાય છે. એટલા માટે એને પણ આપણે સમય સંખ્યાને કહેવામાં આવે, કારણ કે આ સંખ્યાને પણ તમે અપૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકો. એ જ પ્રમાણે જો રકમ આપણી 1.262626 આવતી હોય છે તો આ પણ સમાવેશ કેમાં થશે? સમય સંખ્યામાં થશે, કારણ કે અહીંયા 26 જે છે એ વારંવાર રિપીટ જ થશે. તો અહીંયા આપણે જોઈએ છે કે સમય સંખ્યાની અંદર ખાસ કરીને જેટલી બી ઘન સંખ્યા, જેટલી બી ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે, કોઈ પણ દશાંશ સંખ્યા જેનો અંત આવે છે એનો સમાવેશ થાય છે, કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા એનો સમાવેશ થાય છે, અને એવી સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે જે અટકતી નથી, કે જેનો અંત આવતો નથી, પણ જો અમુક અંકો વારંવાર રિપીટ થતા હોય છે તો એનો પણ સમાવેશ આની અંદર કરી દેવામાં આવે છે. તો આ આપણે જોયું કે સમય સંખ્યા કોને કહેવાય. તો બીજો પાઠ પર આપણે જઈએ જેને કહેવામાં આવે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા એટલે શું? તો અસમય સંખ્યાની આપણે જ્યારે વાત કરીએ તો અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને તમે a by b ના સ્વરૂપમાં લખી ન શકો. તો અહીંયા આપણે જ્યારે અસમય સંખ્યાની વાત કરીએ, અને આ ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા એટલે શું? કે જેને આપણે a by b ના સ્વરૂપમાં લખી ન શકાય. આપણે ખાસ ધ્યાન રાખવાનું કે a by b ના સ્વરૂપમાં લખી ન શકાય એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. પ્લસ તેનો બીજો પોઈન્ટ એ છે કે આ સંખ્યાઓનો અંત આવતો નથી. એનો અર્થ એ થાય કે આ સંખ્યાનો પણ અંત આવતો નથી. એટલે આ સંખ્યાઓ કેવી છે કે જે દશાંશમાં તો હશે પણ એના સંખ્યાનો અંત નથી આવતો,
પ્લસ કે આની અંદર કોઈ પણ અંકો વારંવાર આવતા નથી. જે આપણે જોયું છે કે અસમય સંખ્યાની અંદર જો અંકો વારંવાર આવે તો એ અસમય સંખ્યા થઈ જાય, પણ અહીંયા અંકો વારંવાર રિપીટ પણ થતા નથી. તો અહીંયા અસમય સંખ્યાની અંદર કે જે a/b ના સ્વરૂપમાં લખી શકાતું નથી, પ્લસ કે એવી સંખ્યાઓ કે જેનો અંત આવતો નથી, તો એને આપણે અસમય સંખ્યા કહીએ. દાખલા તરીકે આમાં ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોશું કે કઈ કઈ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે. તો ખાસ કરીને જ્યારે આપણે એક્ઝામ્પલ લખીએ કે 5.238943 ડેશ 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 અથવા તો 7.856321 ડેશ 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 કાં તો 12.10301432 ડેશ ડેશ ડેશ. હવે આ બધી સંખ્યાઓ તમે જુઓ તો આ બધી સંખ્યાઓનો અંત પણ નથી આવતો, પ્લસ કે આ બધી સંખ્યામાં કોઈ પણ અંક વારંવાર રિપીટ પણ નથી થતું. તો આ સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે? અસમય સંખ્યા કહેવામાં આવે છે. એ જ પ્રમાણે બીજી બધી સંખ્યાઓનો જે સમાવેશ થાય છે અસમય સંખ્યાની અંદર, જે ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી પાછલી પરીક્ષામાં તમે જુઓ તો આ પ્રશ્ન ઘણી વખત આવે છે. તો અહીંયા જ્યારે આપણે રકમ લખીએ છીએ પાઈની, તો પાઈ કયા પ્રકારની સંખ્યા છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. તો પાઈ એક અસમય સંખ્યા છે. એ જ પ્રમાણે એક્સપોનેન્શિયલ e ની જ્યારે આપણે વાત કરીએ તો એ પણ કયા પ્રકારની સંખ્યા છે? તો એ પણ અસમય સંખ્યા છે. અને એ જ પ્રમાણે જ્યારે તમે આલ્ફા, બીટા અને ગામાની અંદર કોઈ પણ કિંમત જ્યારે તમે લેવો છો તો એ પણ કયા પ્રકારની સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે. તો આ પ્રશ્ન ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને એ પણ આપણે ધ્યાન રાખવાનું કે કોઈ પણ અસમય સંખ્યાની અંદર કોઈ પણ બીજી સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે કે બાદબાકી કરવામાં આવે છે કે ગુણાકાર કરવામાં આવે છે તો મળતી સંખ્યા પણ અસમય થઈ જશે. તો આ પોઈન્ટ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવું. ત્રીજા કયા પ્રકારની સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહેવાય? તો ખાસ કરીને આપણે જ્યારે લખીએ છીએ વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2 કયા પ્રકારની સંખ્યા છે? અસમય સંખ્યા. કેમ કે એની કિંમત આપણે ડાયરેક્ટ મળતી નથી. વર્ગમૂળમાં 3 તો એ પણ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7. એ જ પ્રમાણે ઘનમૂળ આપણે લઈએ તો ઘનમૂળમાં 3, ઘનમૂળમાં 6, ઘનમૂળમાં 5. કેમ કે આ બધી સંખ્યાના જવાબ ડાયરેક્ટ મળતા નથી અને આપણે જ્યારે કેલ્ક્યુલેટર પર બી આ બધી સંખ્યાઓ જોઈએ છે તો કેલ્ક્યુલેટરની અંદર આ અંકો આવ્યા જ કરશે, એ અટકશે નહીં. એટલા માટે આ બધી સંખ્યાઓને પણ આપણે અસમય સંખ્યા કહેવામાં આવે. આમાં ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે ધારો કે આપણે પ્રશ્નની અંદર વર્ગમૂળમાં 4 આપેલું હોય તો આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? પણ વર્ગમૂળમાં 4 ની કિંમત આપણે ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળ એટલે શું? 1/2 અને અંદર 4. હવે 4 એટલે પાછા કેટલા થાય? 2 નો વર્ગ ભાગ્યા 1/2. તો આ 2 અને 2 ઉડી જાય તો જવાબ કેટલો આવે છે? 2. તો આ સંખ્યા કે વર્ગમૂળમાં 4 નો જવાબ કેટલો આવે છે? 2 આવે છે. અને 2 કયા પ્રકારની સંખ્યા છે? સમય સંખ્યા છે. એટલા માટે વર્ગમૂળમાં 4 ને આપણે અસમય સંખ્યા કહી ન શકાય. આ ખાસ ધ્યાન રાખો. એટલે જે પણ સંખ્યાની વર્ગમૂળ નીકળે, જે પણ સંખ્યાનું ઘનમૂળ નીકળે તો એ સંખ્યા સમય સંખ્યા થશે, અસમય સંખ્યા થશે નહીં. કેમ કે એ બધી સંખ્યા કઈ થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. એટલે જ્યારે આપણે ઘનમૂળમાં 8 પણ લખીએ તો એનો જવાબ કેટલો આવશે? 2. એટલા માટે આ સંખ્યા પણ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી. તો આપણે આ અસમય સંખ્યા પર ખાસ આપણે ધ્યાન રાખવાનું. કેમ કે ક્લાસ 1 ના પ્રશ્નની અંદર આવા બધા જે છે બેઝિક થિયોરેટિકલ પોઈન્ટ જે છે એમાંથી પ્રશ્ન પૂછાય છે. તો હવે આપણે આગળ જોઈએ. ઘણી બધી સંખ્યા આપણે જોઈ કે જેની અંદર સમય સંખ્યા આપણે જોઈએ છે અને અસમય સંખ્યા જોઈ, અને પછી બધી સંખ્યાઓને આપણે જોઈએ છે કે સમય સંખ્યાના બીજા 2 ભાગ પડ્યા જેને પૂર્ણાંક અને અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક એટલે શું? પૂર્ણાંક એટલે પૂરેપૂરી સંખ્યા, જ્યારે અપૂર્ણાંક એટલે શું? અપૂર્ણાંક એટલે અધૂરી સંખ્યા. તો જ્યારે આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઘન સંખ્યા, શૂન્ય અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે અહીંયા આપણે જ્યારે કહીએ તો અહીંયા બધી જ ઘન સંખ્યા એટલે પોઝિટિવ નંબર્સ, શૂન્ય અને ઋણ એટલે નેગેટિવ નંબર્સ, તો આ 3 સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે અહીંયા આને આપણે 1, 2, 3, 4, અહીંયા શૂન્ય આવી જાય છે, અહીંયા -1, -2, -3. તો આ બધી સંખ્યાઓનો સમાવેશ જ્યારે થાય તો એ કઈ સંખ્યાઓ બની જાય છે? પૂર્ણાંક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ટીજર્સ કહેવામાં આવે છે. એને આપણે z થી દર્શાવીએ છીએ. ઘન સંખ્યાને એક બીજું નામ આપવામાં આવ્યું છે જેને કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? નેચરલ નંબર્સ. હવે નેચરલ નંબર્સની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે.
અને આપણે આ ખાસ ધ્યાન રાખવું કે પ્રાકૃતિક સંખ્યા, તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે, બરાબર. તો આ પોઈન્ટ આપણે ખાસ ધ્યાન રાખવાનું. હવે જ્યારે આપણે ઘન સંખ્યા અને શૂન્યનો સમાવેશ કરીએ એટલે આપણે પૂર્ણ સંખ્યા મળે કે જેની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી થાય છે. 0 1 2 3 4. તો અહીંયાથી આપણે ખબર પડે કે પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યાઓ? તો પૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જેની શરૂઆત શૂન્યથી થાય છે. એનો અર્થ એ થાય છે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે. અને પૂર્ણ સંખ્યાને કેવી રીતે દર્શાવાય? W થી દર્શાવાય, કેમ કે અંગ્રેજીમાં પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર્સ કહેવામાં આવે છે. તો આ એક ભાગ આપણે ખાસ ખ્યાલ આવી જવો જોઈએ. એ જ પ્રમાણે જ્યારે આપણે સમય સંખ્યાનો બીજો ભાગ આપણે જોઈએ છે તો એને કહેવામાં આવે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે જે પૂરેપૂરી સંખ્યાઓ નથી. તો સાદા અપૂર્ણાંકની અંદર અને દશાંશ અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંક એટલે 1/2, 3/4, 22/7, 8/9. આ બધી સંખ્યાઓને કહેવામાં આવે છે સાદા અપૂર્ણાંક. જ્યારે દશાંશ અપૂર્ણાંક એટલે 0.5, 1.25, 32.24, આ બધી સંખ્યાઓને જે છે એને કહેવામાં આવે છે દશાંશ અપૂર્ણાંક. તો અહીંયા જે છે આપણે જોઈએ છે કે આખા સંખ્યાનું પ્રકારનું માળખું જે છે એ ઘણું અગત્યનું છે અને ખાસ કરીને આપણે એને સમજવું જોઈએ. જ્યારે આપણે ક્લાસ 1 ની તૈયારી કરતા હોય તો આ જે આખો જે ચાર્ટ આપણે જે બનાવ્યો છે એ આપણા મગજમાં હોવો જ જોઈએ. હવે આપણે પ્રશ્ન સોલ્વ કરીએ એટલે આપણે વધારે ખ્યાલ આવશે. તો ચાલો પ્રશ્ન પર જઈએ. તો પહેલો પ્રશ્ન હું લખું છું તો એના જવાબ તમે ફટાફટ આપી શકો. તો પહેલો પ્રશ્ન જે છે, જો બહુ પહેલો પ્રશ્ન છે આપણે અત્યારે ડિસ્કસ કરીએ. તો પહેલો પ્રશ્ન એ છે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? હવે આ પ્રશ્ન જે છે એ આપણે કોન્સ્ટેબલની પરીક્ષાઓમાં અને ક્લાસ ની પરીક્ષાઓમાં પૂછાય છે. તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? અને જો આપણે ઓપ્શન આપવામાં આવે 0 1 -1 2 એક્સેટ્રા, તો આની અંદર આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય છે? તો પ્રાકૃતિક સંખ્યા એટલે ખરેખર ઘન સંખ્યા, પોઝિટિવ નંબર્સ, અને એની શરૂઆત ક્યાંથી થશે? 1 થી થશે. તો આનો જવાબ કેટલો આવશે? 1. તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. એ જ પ્રમાણે જો આપણે પ્રશ્ન એ પૂછાય કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યાની જગ્યાએ પૂર્ણ સંખ્યા કઈ છે? તો જવાબ કેટલો આવશે? 0. તો આ બે બેઝિક સવાલો છે જેના પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન આ રીતે પૂછાય જે પૂછવા માટે છે કે મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કઈ? મોટામાં મોટી પૂર્ણ સંખ્યાની આપણે જ્યારે વાત કરીએ તો આપણે અત્યારે ડિસ્કસ કરીએ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે અને મોટામાં મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો એ આપને ખબર પડી નહીં શકે, કેમ કે આનો અંત ક્યાં આવશે એ જ આપણે ખબર નથી. તો આની અંદર આપણે જવાબ શું આવશે કે ના મળે. આપને આનો જવાબ મળી શકતો જ નથી. તો ખાસ કરીને આવા પ્રશ્નો જે ગુજરવા માટે આપણે આપે છે એના પર બી આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. હા, કોઈ પ્રશ્નોમાં જો આપણે રેન્જ આપી દઈએ તો ત્યાં આપણે ખ્યાલ આવી જાય કે આનો જવાબ કયો આવશે. હવે બીજા પ્રશ્ન આપણે જોઈએ તો ઘણા બધા નાના નાના પ્રશ્નો જે છે જે ક્લાસ 3 માં પૂછાય છે અને સંખ્યા રેખાની ઉપર જે પ્રશ્ન પૂછાય છે એમાં આ રીતે પૂછાય છે કે -3 અને 7 વચ્ચે કેટલી રકમ, કેટલી સંખ્યાઓ આવે છે? તો આની અંદર જે છે આપણે પ્રશ્ન જે છે કે -3 અને 7 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો જો આપણે સંખ્યા રેખા પર આપણે મૂકીએ આ બધી સંખ્યાઓને તો અહીંયા 1 2 3 4 5 6 ને 7, અને આ બાજુ મૂકીએ તો -1 -2 -3 અને -4. તો આપણે જોઈએ છે કે -3 અને 7 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો ખાસ કરીને આપણે ખાલી ગણતરી કરવાની છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો -3 અને 7 વચ્ચે કેટલી સંખ્યા આવશે? તો 9 સંખ્યા આવશે. તો જવાબ કેટલો આવશે? 9. તો આવા બધા પ્રશ્નો જે ક્લાસ 3 માં પૂછાય છે, ખાસ કરીને કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાય છે, તલાટીની પરીક્ષામાં પૂછાય છે, જેમાં આપણે પૂરેપૂરા માર્ક્સ લેવા જ જોઈએ. ખાલી આપણે સંખ્યા રેખા ઉપર એને નિરૂપણ કરીને જવાબ આપણે આરામથી મળી જાય છે. તો બીજો એક પ્રશ્ન જોઈએ. તો આ પ્રશ્ન પણ એના પર જ છે, પણ આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે -8 અને -3 વચ્ચે
-1 અને -3 નો તફાવત શોધો. તો પ્રશ્ન કયો છે? -8 અને -3 નો તફાવત. ખાસ કરીને આ પ્રશ્ન દેખાવમાં બહુ ઈઝી લાગે છે. ઓપ્શન બી આપણે આપવામાં આવે તો ઓપ્શન 11, -11, 5 અને -5 ચાર ઓપ્શન આપવામાં આવે એટલે આપણે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જઈએ છે ઓપ્શન જોતા. તો -8 અને -3 નો તફાવત કેટલો થાય? હવે ખાસ કરીને અહીંયા શબ્દોનો જે પ્રયોગ થયો છે ને તફાવત, એનો અર્થ આપણે ખાસ સમજવો. તફાવત એટલે શું? તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરો એને આપણે કહેવામાં આવે છે તફાવત. તો જ્યારે આપણે આ બે સંખ્યાની વાત કરીએ -8 અને -3, તો -8 અને -3 ની અંદર મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે -3 અને નાની સંખ્યા કઈ છે? -8. તો મોટી સંખ્યા છે -3, નાની સંખ્યા છે -8. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલા માટે મોટી સંખ્યા -3 છે, નાની સંખ્યા -8 છે અને એને આપણે બાદ કરીએ કેમ કે તફાવત શોધવાનો છે. તો જવાબ કેટલો આવશે? -3 +8. તો 8 માંથી 3 જશે તો જવાબ કેટલો આવશે? 5. તો આનો જવાબ કેટલો મળશે? 5. તો અહીંયા આ પ્રશ્ન પર આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તફાવત વાળો પ્રશ્ન આવે હંમેશા આપણો જવાબ પોઝિટિવ જ આવશે. એ પ્રશ્નનો જવાબ કોઈ પણ પરિસ્થિતિમાં નેગેટિવ આવશે નહીં. તો આ શબ્દનો પ્રયોગ પર આપણે ખાસ ધ્યાન આપવું. હવે આપણે થોડા પ્રશ્ન એવા જોઈએ જે ક્લાસ 2 અને ક્લાસ 1 ની અંદર પૂછાય છે. તો ક્લાસ 2 અને ક્લાસ 1 ની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાય? તો જો એની અંદર જે છે કે આ રીતે પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પ્રશ્ન આ રીતે પૂછાય કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અને આપણે આ રીતે ઓપ્શન આપવામાં આવે છે કે ઓપ્શન એ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. બીજો ઓપ્શન દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. અને ત્રીજો ઓપ્શન જે છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. અને ચોથો ઓપ્શન આપણે જોઈએ તો દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો અહીંયા પ્રશ્ન જે છે કે આપણે જોઈએ છે કે પ્રશ્નના ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે અને પછી પહેલો બીજો એ રીતે આપણે આપવામાં આવે છે. તો આમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે આ જે ચાર્ટનો જે ઉપયોગ જે છે અને આ ચાર્ટ ખાસ કરીને આપણે મગજમાં યાદ રાખવું જ પડે. તો જો પહેલો પોઈન્ટ જે છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે પહેલો પોઈન્ટ શું છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો અહીંયા આપણે જ્યારે ચાર્ટ પર આવીએ તો દરેક સમય સંખ્યા એ કયા સંખ્યા છે? પૂર્ણાંક છે. તો આ જવાબ આવશે કે નહીં આવશે? આ જવાબ ખોટો છે. એટલે આ જે ઓપ્શન એ જે છે એ ખોટું છે. શા માટે ખોટું છે? કેમ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, એ અપૂર્ણાંક પણ હોઈ શકે. તો અહીંયા આપણે જ્યારે કોઈ પણ કિંમત આપણે 1/2 લઈએ તો 1/2 આપણે પૂર્ણાંક સંખ્યામાં નહીં કહેવાશે, એ કેમાં કહેવાશે? અપૂર્ણાંકમાં કહેવાશે. એટલે દરેક સમય સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ એવું જરૂરી નથી, કેમ કે એ અપૂર્ણાંક પણ હોઈ શકે. એટલે પહેલો પોઈન્ટ એ આવશે નહીં. બીજો પોઈન્ટ આપણે જોઈએ કે બી દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. હવે આપણે એમ કહેવા માંગીએ છીએ કે દરેક વાસ્તવિક સંખ્યા જે છે એ કયા પ્રકારની સંખ્યા છે? અસમય છે. પણ વાસ્તવિક સંખ્યા તો સમય સંખ્યા પણ હોઈ શકે. તો આપણે એવું નહીં કહેવાય કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, કેમ કે એ સમય સંખ્યા પણ હોઈ શકે. એટલા માટે બીજો ઓપ્શન પણ નહીં આવશે. તો એ પણ ખોટું છે. ત્રીજો આપણે સી પોઈન્ટ આપણે જોઈએ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે એમ કહીએ છીએ કે દરેક પૂર્ણ સંખ્યા જે છે તે પ્રાકૃતિક સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યાની આપણે જ્યારે વાત કરીએ કે 0 1 2 3 4, પણ જ્યારે આપણે શૂન્યની વાત કરીએ તો એ પ્રાકૃતિક સંખ્યા થોડી છે, એ તો પૂર્ણ સંખ્યા છે. તો 0 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યાને પણ આપણે પ્રાકૃતિક સંખ્યા નહીં કહી શકાય, કારણ કે શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ
તો દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે આપણે એમ કહેવામાં આવે છે કે દરેક પૂર્ણાંક સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. તો આ જવાબ સાચો છે, કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યાનો જ ભાગ છે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા તમે લઈ લો એ સમય સંખ્યાની અંદર આવી જ જશે. તો અહીંયાથી આપણે ખ્યાલ આવે કે આ પ્રશ્નનો જો જવાબ આપણે આપવો હોય તો આ બધા લેવલ જે છે એ ખાસ આપણે યાદ રહેવા જોઈએ. તો અહીંયા જવાબ કયો આવશે? ઓપ્શન ડી, કેમ કે ઓપ્શન ડી જ એ છે ખરો જવાબ. તો અહીંયા આ પ્રશ્ન જે છે એ ક્લાસ 1 અને 2 નો પ્રશ્ન થઈ જાય કે જ્યાં તમને આખા ચેપ્ટરનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ તો તમે આના જવાબ આપી શકો. એ જ પ્રમાણે બીજા પ્રશ્ન જે છે જે આપણે જોઈએ ક્લાસ 1 અને 2 ની અંદર કે આપણે કઈ સંખ્યાનો વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. તો આપનો પ્રશ્ન એ છે કે કઈ સંખ્યાનું વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. અને ઓપ્શન જ્યારે આપણે આપવામાં આવે છે કે ઓપ્શન એ આપેલું છે પાઈ, ઓપ્શન બી આપણે એમ કહીએ છીએ ઋણ સંખ્યા, ઓપ્શન સી આપણે એમ કહીએ છીએ કે શૂન્ય, અને ઓપ્શન ડી જે છે એ છે અપૂર્ણાંક સંખ્યા. તો અહીંયા પ્રશ્ન હેલો છે કઈ સંખ્યાનું વ્યસ્તનું સંખ્યાનું અસ્તિત્વ નથી. તો પહેલા આપણે સમજીએ કે વ્યસ્ત એટલે શું. જો આપણે સંખ્યા 2 લખીએ તો એનું વ્યસ્ત કેટલું થશે? 1/2. તો અહીંયા પાઈ જે છે તો પાઈને તમે 1/π લખી શકો, એનું અસ્તિત્વ છે જ. ઋણ સંખ્યા કોઈ પણ ઋણ સંખ્યા લઈ લો -3, તમે એને -1/3 લખી શકો, એ વ્યસ્ત થઈ ગયું. પણ શૂન્ય જે છે તો શૂન્યને તમે 1/0 લખી શકાશે નહીં. એટલા માટે જવાબ કયો આવશે? શૂન્ય, કે શૂન્યનું વ્યસ્તનું અસ્તિત્વ નથી. તો આ પ્રશ્ન પર બી આપણે ખાસ ધ્યાન આપવું. એ જ પ્રમાણે બીજો એક પ્રશ્ન પર આપણે જોઈએ, પ્રશ્ન 8 પર. તો આની અંદર પ્રશ્ન જે છે કે નીચેનામાંથી, હવે આ પ્રશ્ન આગળ પૂછાઈ ગયો છે, નીચેનામાંથી કઈ સંખ્યા અસમય સંખ્યા છે? તો આપણો પ્રશ્ન એ છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અસમય સંખ્યા છે? અને આપણે ઓપ્શન આપવામાં આવ્યું છે 22/7, ઓપ્શન બી છે પાઈ, ઓપ્શન સી છે 3.14, ઓપ્શન ડી છે 3.14893. તો અહીંયા ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે. અહીંયા ખાસ કરીને આપણે એ સમજવાનું, આપણે એવું પણ લાગે કે જો એક બીજો ઓપ્શન આપને આપવામાં આવે કે ઉપરના બધા છે તો અહીંયા કન્ફ્યુઝન સ્ટાર્ટ થઈ જાય. ખાસ કરીને આપણે જ્યારે આ પ્રશ્ન જે છે કે નીચેની કઈ સંખ્યા અસમય સંખ્યા છે. હવે પાઈની આપણે જ્યારે વાત કરીએ તો પાઈની કિંમત આપણે 22/7 માં લખી શકાય, પાઈની કિંમત આપણે 3.14 પણ લખી શકાય, અને પાઈની કિંમત 3.893 પણ લખી શકાય. પણ ખાસ આપણે એ સમજવાનું કે આપણે સંખ્યાઓની વાત કરીએ છીએ. જ્યારે આપણે 22/7 સંખ્યા જોઈએ છે તો આપણા માટે કયા પ્રકારની સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે. એટલા માટે એ જવાબ નહીં આવશે. તમે પાઈની કિંમત 22/7 લખી શકો, પણ 22/7 આપેલું હોય એનો અર્થ એ નથી કે એ પાઈ છે. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવું. આ સંખ્યા આપણે જોઈએ છે દશાંશમાં છે અને સંખ્યાનો અંત આવે છે, એટલા માટે એ પણ અસમય સંખ્યા નથી અને આ પણ અસમય સંખ્યા નથી. અને અહીંયા પાઈ જે છે એ કયા પ્રકારની સંખ્યા થઈ જશે? એ થઈ જશે આપણો જવાબ અસમય સંખ્યા, જે આપણે અગાડી પણ ડિસ્કસ કરી ચૂક્યા છે. તો અહીંયા આ પ્રશ્ન પણ અગત્યનો છે કે જેમાં આપણે થોડું ઘણું કન્ફ્યુઝન થાય, અને ઘણી વખત આપણે એવું લાગે કે ઉપરના બધા જ, કેમ કે પાઈની કિંમત, દરેક કિંમત આપણે પાઈની કિંમત લખી શકાય, પણ એવું નથી. આપણે સંખ્યાઓની વાત કરીએ ત્યારે ખાસ કરીને સંખ્યાઓને જોઈને એ કયા પ્રકારની સંખ્યાઓ છે એના પર આપણે ધ્યાન આપવું જોઈએ. એ જ પ્રમાણે એક બીજો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા છે? હવે આ પ્રશ્ન જે છે કે નીચેનામાંથી કઈ સંખ્યા એ સમય સંખ્યા છે? અને ઓપ્શન આપણે આપવામાં આવ્યા છે વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 8, પાઈ, અને ડી ઓપ્શન ઘનમૂળમાં 9. તો અહીંયા આપણે જ્યારે આ ઓપ્શન આપણે જોઈએ છે તો ખાસ કરીને આપણે સંખ્યાઓનું નોલેજ પૂરેપૂરું હોવું જોઈએ, તો જ આનો જવાબ આપણે આપી શકાય. અને ઘણી વખત આપણે આની અંદર છે ઘટ અને ઘટાડનો નિયમો પણ આપણે યાદ હોવા જોઈએ. તો નીચેનામાંથી કઈ સંખ્યાઓ સમય સંખ્યા છે? હવે અહીંયાથી આ બે ઓપ્શન તો આપણે ખ્યાલ આવી જાય, કેમ કે આ અસમય સંખ્યા છે, આપણે આગળ પણ જોયું છે. પાઈ આપણે ઉપરના પ્રશ્નમાં જોયા કે આ પણ અસમય સંખ્યા છે, તો આ પણ અસમય છે અને આ પણ અસમય છે.
તો આ બે ઓપ્શનમાં કોઈ પ્રશ્ન આવતો નથી. કન્ફ્યુઝન ક્યાં થાય છે? ઓપ્શન બી અને ડી એક સરખા લાગે છે. પણ આપણે અત્યારે મેં તમને આગળ કહી ચૂક્યો કે જે સંખ્યાઓનો વર્ગમૂળ કાં તો ઘનમૂળ નીકળતા હોય તો એને આપણે સમય સંખ્યા થઈ જાય. તો આપણે જ્યારે વર્ગમૂળમાં ઘનમૂળમાં 8 ની આપણે વાત કરીએ તો ઘનમૂળમાં 8 એટલે કયા? તો 8 ના ઘાતમાં 1/3. હવે 8 એટલે કેટલા? 2 નો ઘન અને બહાર કેટલા છે? 1/3. તો આ 3 અને 3 ઉડી જાય તો જવાબ કેટલો આવે? 2. અને 2 કયા પ્રકારની થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. એટલે એમ તો આપણે ખ્યાલ આવી જાય કે જવાબ આપણો કયો આવશે? બી. કેમ કે આપણે જવાબ કેટલો મળે છે? 2. અને કયા પ્રકારની સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. ડી ઓપ્શનને આપણે ટ્રાય કરીએ તો એ આપણે આપ્યું છે ઘનમૂળમાં 9. હવે ઘનમૂળમાં 9 આપણે શોધવા ગઈએ તો કેવી રીતે શોધાશે? કે ઘનમૂળ એટલે 1/3. 9 એટલે કેટલા? 3 નો વર્ગ. તો આ કેટલા થશે? 3 ના ઘાતમાં 2/3. હવે આનો જવાબ આપણે મળતો નથી. એટલા માટે આ કઈ સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે. એટલા માટે આપણે ઓપ્શન બી મળે છે જવાબમાં. તો આ પ્રકારના પ્રશ્નો જે છે છેલ્લા 3 કે 4 પ્રશ્નો જે આપણે ક્લાસ 1 અને 2 ની અંદર પૂછી શકાય કે જે આપણે વિષયનું પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ. તો તમને આ વિષય પહેલો ટોપિક ભાગ 1 જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો.